अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 4 ભાગ 1 ભારતનો સાહિત્યિક વારસો। વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા પાઠમાં ઇતિહાસના ભારતના વારસાના પ્રકારો, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો જોઈ ચૂક્યા છીએ। બીજા પાઠમાં આપણે સાંસ્કૃતિક વારસો એટલે શું તે જોઈ ચૂક્યા છીએ અને હસ્ત અને લલિત કલાઓ વિશે અભ્યાસ કરી ચૂક્યા છે। ત્રીજા પાઠમાં આપણે જોયું છે કે ભારતનો સાંસ્કૃતિક વારસો, જેની અંદર આપણે શિલ્પ અને સ્થાપત્યનો અભ્યાસ કર્યો છે। આજે આ પાઠમાં આપણે સાહિત્યનો અભ્યાસ કરવાનો છે। ભારતનું જે પ્રાચીન સાહિત્ય છે એના વિશે આપણે જોઈશું। તો સૌથી પહેલાં આપણે એ જોઈએ કે સાહિત્ય એટલે શું। તો પ્રાચીન સમયમાં માનવી એ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ એટલે કે એના મનના જે ભાવો હતા, એની જે મનની લાગણીઓ હતી, એને માનવી સુધી કે અન્ય પ્રાણી સુધી પહોંચાડવા માટે એ શું કરતો હતો? તો એ ચિત્રો બનાવતો હતો, હાવભાવ કરતો હતો, બરાબર, એક્સપ્રેશન બતાવતો હતો, સંકેતો બતાવતો હતો, ઇશારા કરતો હતો। મેં તમને આગળના પાઠમાં પણ કહ્યું છે કે આપણી જે ચિત્રકળા છે એ લગભગ 5000 વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે। કારણ કે આદિમાનવ જ્યારે બહાર નીકળતો અને કોઈક નવા પ્રાણીને, કોઈ પણ નવી વસ્તુને જોતો, તો ત્યારે પાછો આવીને ગુફામાં એનું ચિત્ર દોરતો હતો। તો આદિમાનવના એ ગુફા ચિત્રોને આધારે આપણે કહી શકીએ કે પહેલાંના સમયમાં માનવી એ પોતાના, જ્યારે ભાષા નહીં જન્મી હતી તે સમયે પોતાના મનના હાવભાવ બતાવવા માટે એ ચિત્રોનો આશ્રય લેતો હતો। એમાંથી એણે કેટલાક ધ્વનિઓ તૈયાર કર્યા। એ ધ્વનિઓમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો અને લિપિએ ભાષાના ઘડતરમાં બહુ જ મોટો ફાળો આપ્યો છે। ધીમે ધીમે સમય ગયો અને સમય જતાં પોતાના વિચારોને અભિવ્યક્ત કરવા માટે ભાષાનો જન્મ થયો અને ભાષાના સર્જનાત્મક પ્રયોગથી જે સાહિત્યનું સર્જન થયું, એ સાહિત્યના વારસા વિશે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે। આપણે સૌથી પહેલાં જોઈએ તો ભારતીય સાહિત્ય। પ્રાચીન કાળથી જે ભારતનું સાહિત્ય છે એ એની વિવિધતા અને એની વિશિષ્ટતા માટે ખૂબ જ પ્રખ્યાત છે। ભારતના જે વિદ્વાનો છે એમણે ભારતના સાહિત્યના 2 પ્રકાર પાડ્યા છે। એક છે વૈદિક સાહિત્ય અને બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય, બરાબર। વૈદિક સાહિત્ય જે છે એમાં વેદોને લગતું જે જ્ઞાન અને જુદી જુદી જે વેદોને લગતી જે બાબતો છે, ઉપનિષદો છે, બ્રાહ્મણ ગ્રંથો છે, આરણ્યકો છે, વગેરેનો સમાવેશ થાય છે। અને પ્રશિષ્ટ સાહિત્ય એટલે કે આપણા દેશમાં તે સમયે જુદા જુદા રાજ્યોમાં જે કંઈ જુદા જુદા ગ્રંથોની રચના થઈ તેનો સમાવેશ થાય છે। આ ઉપરાંત કેટલીક લોકબોલીઓ પણ તે સમયે પ્રચલિત હતી અને એ લોકબોલીઓમાં લોક સાહિત્ય એટલે કે લોકભાષામાં રચવામાં આવેલું જે સાહિત્ય હતું તે પણ તે સમયે પ્રચલિત થયું હતું। સૌથી પહેલાં તો આપણે એ જોઈએ કે ભાષા અને સાહિત્યમાં આપણે જોઈએ તો પ્રાચીન ભારતની જે લિપિ છે એ હડપ્પા સમયની છે, પણ એ હડપ્પા સમયની લિપિને આજે હજુ સુધી પણ કોઈ ઉકેલી શક્યું નથી, બરાબર। આપણે જોઈએ તો આપણા ભારતના ઇતિહાસમાં જ જોઈએ અથવા વર્તમાનમાં પણ જોઈએ તો ભારતમાં કેટલી બધી ભાષાઓ બોલવામાં આવે છે, બરાબર ને। એ બધી જે ભાષાઓ છે એ ભાષાઓમાં અનેક વખત સાહિત્યનું સર્જન પણ થયું છે, બરાબર। નવી ભાષાઓમાં નવા સાહિત્યનું સર્જન થાય છે। એનું સૌથી ઉત્કૃષ્ટ અને ઉત્તમ ઉદાહરણ જો કોઈ હોય તો એ સંસ્કૃત ભાષા છે। વર્તમાન સમયમાં આપણે સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો કરીએ છીએ, પણ ધાર્મિક પૂજામાં, ધાર્મિક કાર્યોમાં અને જુદી જુદી વિધિઓમાં, જે ધાર્મિક વિધિ હોય છે એમાં આજે પણ સંસ્કૃત ભાષાનો જ ઉપયોગ કરવામાં આવે છે। તો એવા જ સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણશાસ્ત્રી હતા જેમનું નામ છે પાણિની। એ પાણિનીએ ઈસવીસન પૂર્વેની 4th સદીમાં અષ્ટાધ્યાયી નામના ગ્રંથની રચના કરી। સંસ્કૃત જે ભાષા છે એને આર્યોની ભાષા, ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા પણ કહેવામાં આવે છે। એવું કહેવાય છે કે પહેલાંના જે લોકો હતા
પહેલાંના જે ગુરુઓ હતા, જે શિક્ષકો હતા, જેને ગુરુ કહેવામાં આવતા, એ જે શિક્ષકો હતા એ શિક્ષકો એ સંસ્કૃત ભાષામાં અભ્યાસ કરાવતા હતા અને એને કારણે તે સમયે ધર્મની, જ્ઞાનની, વિજ્ઞાનની અને કર્મની ભાષા પણ શું હતી? સંસ્કૃત હતી. સંસ્કૃત ભાષા તે સમયે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. આજના સમયમાં આપણે જોઈએ તો હવે કમ્પ્યુટરમાં પણ સંસ્કૃત ભાષામાં આપણે ટાઈપિંગ કરી શકીએ છીએ. તો એ એક સંસ્કૃત ભાષાની બહુ જ મોટી ઉપલબ્ધિ છે, એટલે કે બહુ મોટી બાબત છે. હવે આપણે આગળ જોઈએ આપણું પ્રાચીન ભારતીય સાહિત્ય. પ્રાચીન ભારતીય સાહિત્યમાં આપણે જોઈશું વેદ. સૌથી પહેલાં આપણે વેદો વિશે અભ્યાસ કરીશું. વેદ જે છે આપણા એ 4 વેદો છે અને વેદનો સામાન્ય અર્થ થાય છે જ્ઞાન, એટલે કે જ્ઞાન મેળવવું. બરાબર? આ જે 4 વેદો છે એમાં પહેલું છે ઋગ્વેદ, ત્યાર પછી બીજું છે સામવેદ, ત્રીજું છે યજુર્વેદ અને ચોથું છે અથર્વવેદ. એમાં આપણે સૌથી પહેલાં જોઈશું ઋગ્વેદ. ઋગ્વેદ એ પ્રાચીન ભારતનું સૌથી પ્રાચીનતમ પુસ્તક છે, એટલે સૌથી જૂનું પુસ્તક છે. બરાબર? એમાં લગભગ 1028 જેટલી ઋચાઓ છે અને એ 10 ભાગમાં વહેંચાયેલું છે. એમાંથી કેટલીક જે સ્તુતિઓ છે એ ઉષાને સંબોધન કરે છે. ઉષા એટલે કે સવારને સંબોધન કરે છે, જે ખૂબ આપણા મનને મોહી લે તેવી બાબતો છે, એટલે કે તેવા શ્લોકો છે કે જે રચવામાં આવેલા છે. ત્યાર પછી આપણે જોઈએ તો ઋગ્વેદ પછી બીજો જે ગ્રંથ છે એ છે સામવેદ. સામવેદમાં ઋગ્વેદની જે ઋચાઓ છે, જે 1028 ઋચાઓ છે, એ 1028 ઋચાઓનું ગાન કેવી રીતે કરવું એના માટે આ સામવેદની રચના કરવામાં આવી છે. એટલા માટે સામવેદને સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો યજુર્વેદ, જેને યજ્ઞનો વેદ કહેવામાં આવે છે. આ વેદ એ ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપે રચાયેલું છે અને યજ્ઞ વખતે જે મંત્રોચ્ચાર કરવામાં આવે છે, ક્રિયાઓ અને વિધિઓનું જે વર્ણન, ક્રિયાઓ અને વિધિઓ જે કરવામાં આવે છે એનું વિસ્તૃત વર્ણન યજુર્વેદમાં કરવામાં આવેલું છે. ત્યારબાદ છે છેલ્લો ગ્રંથ અથર્વવેદ, કે જેની અંદર હિન્દુ ધર્મના તમામ કર્મકાંડો અને સંસ્કારો, હિન્દુ ધર્મના વ્યક્તિએ પોતાનું જીવન કેવી રીતે જીવવું એનું આખું વર્ણન અથર્વવેદમાં કરવામાં આવેલું છે. તો વિદ્યાર્થીનીઓ, પ્રાચીન ભારતીય સાહિત્યમાં સૌથી પહેલાં આવ્યા આ 4 વેદો, ત્યાર પછી આવ્યા ઉપનિષદો. આ જે ઉપનિષદ સાહિત્ય છે એની અંદર બ્રહ્માંડનો આરંભ કેવી રીતે થયો, જીવન કેવી રીતે થાય છે, મૃત્યુ કેવી રીતે થાય છે, ભૌતિક અને આધ્યાત્મિક જગત શું છે અને બીજા ઘણા એવા પ્રશ્નો છે કે જેનું સુંદર વિવેચન, ખૂબ વિસ્તૃત વિવેચન એ ઉપનિષદમાં કરવામાં આવેલું છે. ત્યારબાદ છે બ્રાહ્મણ ગ્રંથો. વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે એના ઉપર પદ સ્વરૂપે, એટલે કે કાવ્ય નાના 2 લીટીની પદ સ્વરૂપે જે ટીકાઓ રચવામાં આવી છે એનો સમાવેશ બ્રાહ્મણ ગ્રંથોમાં કરવામાં આવેલો છે. ત્યારબાદ આવ્યું વેદાંગ સાહિત્ય. વેદાંગ સાહિત્યમાં કર્મકાંડો, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તે સમયે ભારતમાં 2 મુખ્ય મહાકાવ્યોની રચના કરવામાં આવી. એક હતું રામાયણ અને બીજું હતું મહાભારત. બરાબર? સૌથી પહેલાં આપણે જોઈએ રામાયણ વિશે. તો રામાયણ જે છે એ રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા છે, જેમાં રામને 14 વર્ષનો વનવાસ મળે છે. 14 વર્ષના વનવાસ પછી એ પાછા આવે છે. એમાં ઘણી બધી દિલચસ્પ ઘટનાઓનું વર્ણન કરવામાં આવેલું છે. અને બીજું છે મહાકાવ્ય મહાભારત. આ જે મહાભારત છે એ મુનિ વેદવ્યાસ રચિત છે અને લગભગ એમાં 1 લાખ જેટલા શ્લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે આખા વિશ્વનો સૌથી મોટો કોઈ ગ્રંથ હોય તો તે છે મહાભારત. પાંડવો અને કૌરવો વચ્ચે જે યુદ્ધ થયું હતું એ યુદ્ધનું આખું વર્ણન મહાભારતમાં કરવામાં આવેલું છે.
એમાં ઘણી બધી નાની મોટી વાર્તાઓ છે જે એકબીજા સાથે જોડવામાં આવી છે. મહાભારતનો જ એક ભાગ છે અને તે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો આપણને બતાવવામાં આવેલા છે. એ છે જ્ઞાન, કર્મ અને ભક્તિનો માર્ગ. તો આમ આપણે જોઈએ કે પ્રાચીન ભારતીય સાહિત્યમાં તે સમયે સંસ્કૃત ભાષામાં ઘણું બધું સાહિત્ય લખવામાં આવ્યું. ત્યાર પછી આપણે જોઈએ બૌદ્ધ સાહિત્ય. જે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય હતું એ બૌદ્ધિક સાહિત્ય પાલી ભાષામાં લખવામાં આવ્યું. બૌદ્ધ જે સાહિત્ય છે એને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું, જેને ત્રિપિટક પણ કહેવામાં આવે છે. 3 જે ત્રિપિટક છે એ મેં અહીંયા લખ્યા છે, તમે જુઓ. એક છે સુક્ત પિટક, બીજું છે વિનય પિટક અને ત્રીજું છે અભિધમ્મ પિટક. આ 3 ગ્રંથો સિવાય પણ બૌદ્ધ સાહિત્યમાં ઘણા બધા ગ્રંથો લખવામાં આવ્યા હતા. તે સમયે ગુપ્ત યુગને સંસ્કૃત ભાષામાં કાવ્ય અને નાટકોના વિકાસ માટેનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. કારણ કે તે સમયે મહાકવિ કાલિદાસ, ત્યાર પછી મહાકવિ બહુભૂતિ, ભારવી, ભર્તૃહરિ, માઘ, બાણભટ્ટ એવા ઘણા બધા વિશેષ અને ઉચ્ચ કોટીના નાટ્યકારો થઈ ગયા કે જેમણે ઘણા બધા ઉત્કૃષ્ટ એવા નાટકો લખ્યા છે. એમાં જે કવિ કાલિદાસ હતા એ કાલિદાસે તો તે સમયે પોતાના ઘણા બધા ખૂબ સરસ ગ્રંથો લખ્યા, જેમાં કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ એવા ઘણા બધા જુદા જુદા એમણે જે ગ્રંથો છે એની રચના કરી છે. આ ઉપરાંત તે સમયે ભવભૂતિએ ઉત્તરરામચરિત, ત્યાર પછી ભારવીએ કિરાતાર્જુનિયમ અને એવી રીતે ઘણા બધા જે નાટ્યકારો હતા કે એમણે ગુપ્ત યુગમાં ઘણા બધા ગ્રંથોની રચના કરી છે. અને એને કારણે ગુપ્ત યુગને સંસ્કૃત ભાષામાં કાવ્ય અને નાટકો માટેનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ ગુજરાતી સાહિત્ય. તો ગુજરાતી ભાષામાં તે સમયે પદ્ય સાહિત્ય રચવામાં આવતું હતું. ગુજરાતી સાહિત્યમાં આપણે જોઈએ તો જેને આદિકવિનું ઉપનામ મળ્યું છે એવા નરસિંહ મહેતા, ત્યાર પછી મીરાબાઈ, ત્યાર પછી બીજા એવા ઘણા બધા કાવ્યકારો હતા, જેમ કે અખો છે, ત્યાર પછી દયારામ, આ ઉપરાંત પ્રેમાનંદ, પ્રીતમ, ગંગાસતી એવા ઘણા બધા સાહિત્યકારો હતા કે જેમણે પદોની રચના કરી, ગીતોની રચના કરી, ગરબીઓની રચના કરી, છપ્પા અને આખ્યાન કાવ્યો રચીને ગુજરાતી જે સાહિત્ય છે, ગુજરાતીનો જે સાહિત્ય ક્ષેત્રનો વારસો છે એને વિશ્વવિખ્યાત બનાવ્યો છે. આ ઉપરાંત આજે આપણે જોઈએ તો કવિ નર્મદ, નવલરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી એવા ઘણા બધા ગુજરાતી સાહિત્યકારો છે કે જેમણે ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું છે. ગુજરાતી સાહિત્ય પછી આપણે આગળ જોઈશું તમિલ સાહિત્ય. તો તમિલ સાહિત્યમાં તે સમયે એટલે કે દ્રવિડ ભાષામાં તે સમયે 4 ભાષાઓનો વિકાસ થયો અને તે હતું તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. તો તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની આ જે 4 ભાષાઓ હતી એ દ્રવિડ ભાષાઓ હતી અને દ્રવિડ ભાષા એટલે કે દ્રવિડ સાહિત્યમાં આ 4 ભાષાઓનો સમાવેશ થયો. જેમાં સૌથી જૂની ભાષા જે છે એ તમિલ ભાષા છે. તમિલ ભાષાનું જે સાહિત્ય છે એ તો લગભગ ઈસવીસનના પ્રારંભ જેટલું છે, એટલે લગભગ 2000 કે એના કરતાં પણ વર્ષ જૂનું પણ આપણે કહી શકીએ. તે સમયે ઘણા બધા સંતો અને કવિઓએ પોતપોતાની રચનાઓ કરી, પણ તે સમયે સંગમ સાહિત્યના ઘણા બધા ગ્રંથો રચવામાં આવ્યા. સંગમ સાહિત્યના જે પ્રસિદ્ધ ગ્રંથો છે એમાંના 3 ગ્રંથો છે. સંગમ સાહિત્યના આ 3 ગ્રંથો ખૂબ પ્રસિદ્ધ બન્યા હતા. એટ્ટુથોકઈ એટલે કે જેની અંદર 8 કાવ્યનું સંકલન કરવામાં આવ્યું હતું, તોલકાપ્પિયમ જે વ્યાકરણ ગ્રંથ હતો અને પથ્થુપાથુ જેમાં 10 ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો,
આ જે પ્રશ્ન છે એ ખૂબ અગત્યનું છે. મોટાભાગે આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાય છે. ભાઈ સંગમ સાહિત્યના 3 ગ્રંથો કયા હતા? તો એતુતુંકઈ, તોલ્કાપ્પિયમ અને પથ્થુપાદુ. તે જ સમયે તમિલ ભાષામાં કવિ શિલપ્પતિકારમ હતા. તે સમયે તમિલ ભાષામાં કવિ તિરુવલ્લુવર હતા કે જેમણે એક વિખ્યાત ગ્રંથની રચના કરી જેનું નામ છે કુરલ. અને તે સમયે મણિમેખલાઈ અને શિલપ્પતિકારમ નામના જે ગ્રંથો છે એ પણ પ્રારંભિક તમિલ સાહિત્યના ખૂબ વિખ્યાત ગ્રંથો કહેવામાં આવે છે. કવિ તિરુવલ્લુવરનું જે કુરલ ગ્રંથ છે એ ખૂબ જ તે સમયે પ્રખ્યાત બન્યું હતું. તો વિદ્યાર્થીની મિત્રો, અત્યાર સુધી મેં તમને પાઠ 4ના ભાગ 1માં સાહિત્ય એટલે શું, ભારતનું જે પ્રાચીન સાહિત્ય છે એમાં વેદો, ઉપનિષદો, બ્રાહ્મણ ગ્રંથો, ત્યાર પછી ગુપ્ત યુગનું જે સાહિત્ય છે તે, બૌદ્ધ સાહિત્ય, ત્રિપિટકો, જૂની ગુજરાતી ભાષાનું સાહિત્ય અને સાથે આપણે દ્રવિડ ભાષા જે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ છે એમાં સંગમ સાહિત્યનો અભ્યાસ કર્યો. હવે ભાગ 2માં આપણે મધ્યકાલીન સાહિત્ય અને એ સિવાય બીજા સાહિત્યનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી થેન્ક યુ.